સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ખાતે ચૂંટણી પૂર્ણ થતાં જ વિકાસના કામો શરૂ થયા। ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી, જ્યારે પાણીના નિકાલ માટે નળિકા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી। કારેલીબાગ વરસાદી ગટર નાખવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું। ચૂંટણી પૂર્ણ થતાં જ કામો શરૂ કરવામાં આવ્યા। ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ચૂંટણી પૂર્ણ થતાં જ હવે વિકાસના કામો શરૂ થયા છે। એક બાદ એક કામો કરાઈ રહ્યા છે, જ્યારે ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી। પાણીના નિકાલ માટે નળિકા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે કારેલીબાગ વરસાદી ગટર નાખવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું। ત્યારે ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેની આ કામગીરી હાથ ધરવામાં આવી। વરસાદી આ ગટરનું કામ છે, એટલે કમિશનર શ્રી સાહેબ જાતે કહે છે કે સાઈડમાં તમારે ખોદીને વરસાદી ગટરનું કામ કરવાનું, અને આ અનગઢ શાસકો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને ભ્રષ્ટાચાર કરવા માટે એકવાર સંપૂર્ણ રોડ ખોદી નાખ્યો, ટ્રાફિકને અડચણરૂપ થયા અને હવે કામ રોકાવી દીધું છે। એટલે આ રોડ ખોદવાનો અને ફરી નવો રોડ એલને બનાવવાનો એ અમારા ટેક્સના રૂપિયા જાય છે, અને હું ચૂંટાયેલા 4 એલને કોર્પોરેટરોને અને વોર્ડ નંબર 7 ના અધિકારીઓને કહેવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। લાઈન વરસાદી પાણીની લાઈન કામ ચાલુ છે, અને 4 ભુજા પેટ્રોલથી વિમલ રેસિડેન્સી સુધી 1100 મીટરનું કામ છે। આ તમે રોડની વચ્ચોવચ્ચ ખોદી રહ્યા છે, એમાં ઓડિશન છે, આ બધું ડીઆઈ લાઈન ને કેબલ ને એવું છે, એના લીધે અમે થોડાક દૂર છીએ એમ સાઈડમાં। અધિકારી કોઈ જોવા આવ્યા હતા? હા, આવે છે ને। કોણ આવ્યું હતું? હા, રાઠવા સાહેબ। રાઠવા સાહેબ નું આખું નામ શું છે? હરેશ રાઠવા સાહેબ। હરેશ રાઠવા એમને ન પાડી કે ખોદો કામ કરો એવું કીધું? એટલે કામ જોઈને ગયા, બરોબર, એને એવું કહીને ગયા હમણાં કે થોડુંક તમારે સાઈડમાં જેટલું જતું એટલું સાઈડમાં લઈ લો એમ। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ અને વડોદરા શહેરમાં પુનઃ વિકાસે ગતિ પકડી છે। ગુજરાતના મુખ્યમંત્રી કહે છે આગામી 5 વર્ષ વડોદરાના છે, પરંતુ મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં બહાર આવ્યું કે હાલ પણ વડોદરા શહેરમાં વિકાસ નહીં, વડોદરા શહેરનો વિકાસ વિનાશ તરફ જઈ રહ્યો છે। આપ જોઈ શકો છો આ અંબાલાલ પાર્ક થી ગરબા ગ્રાઉન્ડ જતો મુખ્ય રસ્તો છે ને, અહીંયા કોન્ટ્રાક્ટર મુખ્ય રસ્તો ખોદી નાખ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે આ વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન છે। રોડ શાખાએ રોડ તોડવાની પરમિશન નથી આપી, છતાં પણ આ મુખ્ય રોડ તોડી નાખ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા જે અધિકારી છે એ પણ દિશાહીન હોય તેમ કામગીરી રોકાવતો નથી। મંતવ્ય ન્યૂઝ આ રિયાલિટી બતાવી રહ્યું છે કે મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે પૈસા આપે છે, પરંતુ કચકીબાજ સ્થાયી સમિતિનો ચેરમેન જેનું ઉપનામ પડ્યું હતું એને આવા કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું, અને આજે પણ 3 કરોડ રૂપિયાનો ખર્ચો પાણીમાં જશે અને શહેરમાં વિકાસના નામે ખડોદરા અને વિનાશ સર્જાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।